આજના આપણા શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રણામ કરીને આજના આપણા ભગવદ્ ગીતા સમજો 18 દિવસના બીજા અધ્યાય તરફ પ્રયાણ કરીએ તે પહેલા ભગવાનના મંગલ કામના કરીએ મંગલાચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललितान् श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. આપણે બધા જ હાથ ઉપર કરીને મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સરોને. હરે કૃષ્ણ. દેવ્યાની માતાજી, જગન્નાથ માતાજી, આયુષ પ્રભુજી, હિરવા માતાજી, કલ્પ પ્રભુજી, પ્રભુજી, દ્વીપ પ્રભુજી, ખુશી માતાજી, નરેશ પ્રભુજી, રોશની માતાજી, પરવી માતાજી, પછી સંગીતા માતાજી, શ્રેયા માતાજી, સ્વર પ્રભુજી, વેદ પ્રભુજી. અને જેના મોબાઈલ નંબર છે ને પ્લીઝ તમે રીનેમ કરો. સર્ચ કરશો તો રીનેમ આવશે. તમારા મોબાઈલ નંબર નામ જ મને દેખાઈ રહ્યા છે એટલે સોરી તમારું નામ હું નહીં લઈ શકતી. માતાજી કાલે ક્વિઝ ની લિંક નથી આવી. હા હવે એમાં એવું છે કે કિડ્સ માટે ક્વિઝ નથી તો એ ક્વિઝ નહીં, આપણે રોજે અધ્યાય નેક્સ્ટ હશે ને ત્યારે આપણે ક્વિઝ કરીશું. આજે આપણે શરૂઆત ક્વિઝ થી જ કરવાની છે અને એના માટે જેને પણ આન્સર આવડે છે ને તો આપણે ડિજિટલ હેન્ડ રેઝ છે તો એના માટે તમારે જે મોર છે ને
ત્રણ ટપકા, ત્રણ ડોટ દેખાય છે ને તમને નીચે મોર? હા 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 હા, તો ત્યાં તમે ટચ કરશો ને તો ઉપર ડિજિટલ હેન્ડ રેઝ તમારો દેખાશે. તો જેને પણ આન્સર આવડે છે એને હેન્ડ રેઝ કરવાનો છે અને માઇક અનમ્યુટ કરીને આન્સર આપવાનો છે. ચલો બધા રેડી છો? ઓકે હા 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 Yes. ફર્સ્ટ ક્વેશ્ચન ના, ગુજરાતીમાં બોલું છું. મારો પહેલો પ્રશ્ન છે, ગઈકાલના પહેલા અધ્યાયનું નામ શું છે? હેન્ડ રેઝ નહીં દેખાતો, ફાસ્ટ ફાસ્ટ. ડિજિટલ હેન્ડ રેઝ મળી નથી રહ્યો. હા, ચલો દ્વીપ પ્રભુજીનો હેન્ડ રેઝ થઈ ગયો ફર્સ્ટ. બોલો પ્રભુજી. બોલો બોલો. અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ. અચ્છા, હરી બોલ. હરી બોલ. અર્જુન વિષાદ યોગ કરેક્ટ આન્સર છે. હજી બીજો પણ એક નામ છે, બે નામ છે ને. અર્જુન વિષાદ યોગ આવ્યું, ચલો સેકન્ડ નામ કોણ કહેશે? હા, હીરવા માતાજી અનમ્યુટ કરો. બોલો માતાજી. અર્જુન વિષાદ યોગ. એ તો બોલ્યા, એ તો દ્વીપ પ્રભુજી બોલ્યા. તમારે એનું ગઈકાલના અધ્યાયના બે નામ આપણે કીધા હતા ને, તો બીજું નામ શું છે? ઓકે, આયુષ પ્રભુજી. માતાજી કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ક્ષેત્ર નિરીક્ષણ. સૈન્ય નિરીક્ષણ પ્રભુજી. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં સૈન્ય નિરીક્ષણ. હરી બોલ. ખૂબ સરસ આન્સર આપ્યો છે તમે. બધા એકદમ તૈયાર થઈને આવેલા છો. સરસ સરસ. આવું હોય તો મને પણ મજા આવે છે તમારી સાથે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. દ્વીપ પ્રભુજી હીરવામાંથી તમારા હેન્ડ રેઝ જ છે તો તમે ડાઉન કરી દો. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછું ને પછી ફરી આપણે હેન્ડ રેઝ કરજો. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગઈકાલના અધ્યાયમાં આપણે 3 જણની મનોસ્થિતિ જોઈ હતી. એક પિક્ચર હતું ને, એમાં 3 જણની મનોસ્થિતિ બતાવી હતી ને. એક ગુસ્સામાં હતું, એક માથા પર હાથ રાખીને હતું, એક ચિંતામાં હતું. તો આ 3 વ્યક્તિઓ કયા હતા? એના નામ બોલો. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. હા બોલો હીરવા પ્રભુજી, નહીં હીરવા માતાજી. બોલો, તમે હેન્ડ રેઝ કર્યો છે. હીરવા માતાજી. અર્જુન, દુર્યોધન. હા, અને ત્રીજું? દુર્યોધન. ના દુર્યોધન. ના, અર્જુન દુર્યોધન આવ્યા. ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર. હરી બોલ. ખૂબ સરસ. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. યુદ્ધની શરૂઆત વખતે જ્યારે શંખ ફૂંકાય છે ત્યારે આપણે 3 વ્યક્તિના અને એમના શંખના નામ બોલ્યા હતા અને કાલે ઘણી બધી વાર આપણે રિપીટ કર્યું હતું. તો આન્સર આપો. ખુશી માતાજી બોલો. કૃષ્ણ ભગવાનના અને અર્જુનનું ને ભરતનું. ભરતજીનું ભરત નહીં આવતું બેટા માતાજી. ત્રીજું નામ આવશે ભીમ. હા હા ભીમ, સોરી. પછી કૃષ્ણ ભગવાન અર્જુનજીનું શંખનું નામ છે દેવદત્ત. હા, કૃષ્ણ ભગવાનજીનું શંખનું નામ છે પંચજન્ય. પંચજન્ય. અને ભીમનું શંખનું નામ છે પૌંચ. હરી બોલ. ખૂબ સરસ. ઉર્મિલા માતાજીના એનાથી કોણ જોડાયું છે? ધાર્મી માતાજી છે. હા માતાજી. ધાર્મી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ ભગવાનના શંખનું નામ છે પંચજન્મ અને ભીમના શંખનું નામ છે દેવદત્ત. ના, ભીમના શંખનું નામ તો દેવદત્ત નથી. દેવદત્ત તો અર્જુનજીના શંખનું નામ છે.
ઓકે, ચલો હવે બીજો એક લાસ્ટ ક્વેશ્ચન કરી લઉં છું. અધ્યાય પૂરો થવા આવ્યો ને ત્યારે આપણે 5 કારણો જોયા હતા કે કયા 5 કારણોથી અર્જુનજી યુદ્ધ કરવા માંગતા નથી. તો બતાવી શકશે કોઈ મને એના? ચલો તમને એક એક આવડતો હોય કારણ, એક એક કારણ યાદ હોય તો એક એક કારણ મને જણાવો. હા, આયુષ પ્રભુજી. માતાજી સામે તેમના ગુરુ ભાઈઓ પિતા અને હતા એટલે અર્જુન યુદ્ધ કરવા નહોતા માંગતા. ઓકે, રાઈટ. પણ એમનો ભાવ શું હતો? એમના મનમાં જે ભાવ આવ્યા ને, 5 કારણ આપે છે ને, આપણે છેલ્લી સ્લાઇડમાં જોયા હતા કે આ 5 કારણથી એમને યુદ્ધ કરવું નથી. માતાજી છેલ્લી સ્લાઇડમાં કાલે હું પછી નહોતો. ઓકે, એવું હતું. ઠીક છે, તો તમે હા. વિડીયો મૂકી જોઈ લેજો. ઓકે, વેદ પ્રભુજી. એક કારણ હતું કે એ ધાર્મિક ભૂમિ હતી. યુદ્ધ ન કરવા માટેના કારણ. ઓકે, મારે ભાઈ રિમાઇન્ડ કરવા પડશે. ધર્મી માતાજી તમે બોલો, તમને યાદ હોય તો. ધર્મી માતાજી અનમ્યુટ કરો. નહીં થતું અનમ્યુટ, તમારો વિડીયો ઓન છે. હા, બોલો. અવાજ નથી આવી રહ્યો. ઓકે, ચલો તો હું જ તમને આન્સર આપી દઉં છું કે કોઈને હજી પ્રયત્ન કરવો છે? જો તમને થોડો ક્લ્યુ આપું, આપણે છે ને લાસ્ટમાં બતાવ્યું હતું ને, ચોરી નહીં કરવી, પાપ લાગે. યાદ આવે છે કઈ? ઓકે, ચલો હું જ આન્સર આપી દઉં તમને. અર્જુનજીના યુદ્ધ ન કરવા પાછળના 5 કારણ હતા. આ રહ્યા 5 કારણ. એક તો કરુણા હતી, પછી પોતાના ભાઈઓને મારવામાં કોઈ આનંદ નથી, ત્રીજું પાપ, ચોથું કૌટુંબિક પરંપરાનો નાશ, અને 5મું કારણ છે અનિર્ણય, અનિશ્ચિતતા. યુદ્ધ કરવું કે ન કરવું એ બેની વચ્ચે કન્ફ્યુઝન છે. આ યુદ્ધ ન કરવા માટેના 5 કારણો હતા. આપણે તમને મમ્મી કશું કામ બતાવે ને કામ ન કરવું હોય તો એના માટેનો એક્સક્યુઝ આપવો પડે ને કે આ કારણથી મારે કામ નથી કરવું. ખાલી તમે ના પાડી દો કે ના મમ્મી હું નહીં કરું, તો મમ્મી ચલાવે ને. તો અહીંયા એવું છે, અર્જુનજીને યુદ્ધ નથી કરવું, નથી એટલે એમને કામ ચોરી નથી કરવી, પણ એ ડિસિઝન નથી લઈ શકતા કે મારે યુદ્ધ કરવું કે નહીં કરવું. થોડા ઇમોશનલ વધારે પડતા છે ને, એટલે એમને કરુણા આવી જાય છે. અને જે મહાન વ્યક્તિઓ હોય છે ને એમનામાં કરુણા બહુ જ ભરેલી હોય. કોઈના પણ ઉપર એમને દયા આવી જાય. તમે પણ જુઓ, તમારી આજુબાજુમાં કોઈ કૂતરું છે, બિલાડી છે કે કોઈ પ્રાણી છે, એને કઈ તકલીફ થાય તો તમને કેવી દયા આવી જતી હોય છે. તમે ઘરમાંથી એના માટે દૂધ લઈ જશો, રોટલી લઈને ખવડાવવા જશો. ના, નાનું પ્રાણી, નાનું એનિમલ છે, બર્ડ છે, તો એક દયાભાવ છે જે અર્જુનજીમાં છે. ચલો આજથી આપણે આ બીજો અધ્યાય શરૂ કરીએ છીએ. તો બીજા અધ્યાયમાં પ્રવેશતા પહેલા આપણે કાલે 5 તત્વો જોયા હતા ને કે આપણે ભગવદ્ ગીતામાં શીખવાના છે. તો સૌથી પહેલું આપણે શીખવાનું છે કે ભગવાન એટલે કોણ? કોને ભગવાન કહેવા? તો અહીંયા 3 તબક્કામાં આપણને દેખાય છે. પહેલું જે તમે ચિત્ર જુઓ છો ને એમાં તમને લાઈટ દેખાશે, એકદમ પ્રકાશ. તો એ તબક્કો કહેવાય છે બ્રહ્મ. વચ્ચેનું જે છે કે જેમાં વચ્ચે નાના ભગવાન દેખાય છે ને આજુબાજુ બધે લાઈટ છે, તો એ જે તબક્કો છે એ છે પરમાત્મા. અને ત્રીજામાં તમે જુઓ તો સરસ એકદમ શ્યામ સુંદર, સરસ માળા પહેરેલા, માથે પગડી વાળા આપણને દેખાય છે, એ છે ભગવાન. ભગવાનને ભગવાન શા માટે કહેવાય તો એ આપણે પછી જોઈએ. હવે તમને ઉદાહરણ આપું કે જ્યારે સવાર પડે છે તો સવારમાં આપણે સૂર્યને જોઈએ છે ને, તો સૂર્યનો પ્રકાશ કેટલું બધું આપણને દેખાય ને. આપણે બારીમાં હોઈએ તો બારીમાંથી આપણને એવું લાગે કે અજવાળું થઈ ગયું, સૂર્યનારાયણ આવી ગયા, સવાર પડી ગઈ છે. ફરીથી બોલું? શું ફરીથી બોલું? બોલો ખુશી માતાજી, કઈથી ફરી બોલું કહો?
હરે કૃષ્ણ ખુશી માતાજી. જે છે ને પિક્ચરમાં એ ઓકે, ફરી એક્સપ્લેન કરું? ઠીક છે, ચલો. આ સ્લાઇડ બધાને વિઝિબલ છે ને? બરાબર દેખાય છે? ઓકે, સ્લાઇડમાં જે પહેલું પિક્ચર દેખાય છે ને, એમાં તમને લાઇટ દેખાય છે, એની આજુબાજુ બધા કલર દેખાય છે, રાઈટ? તો આ જે તબક્કો છે એને કહેવાય છે બ્રહ્મ. બ્રહ્મમાં ભગવાન જ્યોતિ રૂપે દેખાય છે. એની પછી વચ્ચેનું જે છે, એટલે આજે ફર્સ્ટ આપણે બ્રહ્મ છે ને, એ પ્રાથમિક તબક્કો છે, ભગવાનને જાણવા માટેનો પહેલો તબક્કો છે. એના પછી એક સ્ટેપ આગળ જે ચિત્ર છે એ છે પરમાત્મા. આ પરમાત્મા રૂપે આપણા બધાના હૃદયમાં જે આપણે આત્મા કહીએ છીએ ને, કે દરેક જીવ છે જે સજીવ છે, લિવિંગ એન્ટિટી છે, બધામાં એક આત્મા રહેલો છે. તો એ આત્મા એ જ આ પરમાત્મા જે બધાના હૃદયમાં નિવાસ કરે છે એ. અને ત્રીજું જે આપણને પિક્ચર દેખાય છે એ ભગવાન શ્યામ સુંદર દ્વિભુજ સ્વરૂપે, બે હાથ છે ને એટલે એમને દ્વિભુજ કહેવાય છે. 4 હાથ હોય તો ચતુર્ભુજ કહેવાય. અને આપણે આ ભગવદ્ ગીતામાં જ એક વિરાટ રૂપનું દર્શન પણ કરવાનું છે. તો 3 તબક્કામાં આપણે ભગવાનને જાણી શકીએ છીએ. જ્યારે કોઈ નવા ભક્ત બને છે ને, તો શરૂઆતમાં એમને બ્રહ્મ રૂપે ભગવાનને અનુભવ કરે છે. પછી એક સ્ટેપ આગળ, એટલે પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવે ત્યારે પરમાત્મા તરીકે એમને જ્ઞાન થાય છે. અને એનાથી એક સ્ટેપ આગળ આવે ત્યારે ભગવાન તરીકે ભગવાનને જાણી શકાય છે. તમને ભગવાનના નામનો અર્થ ખબર છે? કોઈ કહેશે મને? ભગવાન, એનો અર્થ શું છે? નથી ખબર? ઓકે, ચલો હું એક્સપ્લેન કરું તમને. જો આપણી જે આ, હા બોલો, હેતલ, સાયફોન, ટુ એવરીવન, બોલો. ગગન, વાય એટલે વાદળ, એન્ટ્રેસ કર. હા બોલો બોલો. ભૂમિ, અગ્નિ, રાઈટ. પછી ગગન ને વાદળ. કેમ નહીં આવતું? 5 છે. આ ભગવાન ભલે લેટર 4 લેટર છે, બટ વાદળ, હા, ભૂમિ, ગગન, અગ્નિ, વાદળ, હા, નીર. નીર. હરી બોલ, પરફેક્ટ. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, આકાશ. વા એના 2 ભાગ છે, વાયુ અને અગ્નિ. અને ન એટલે નીર. આ પંચ તત્વોનું બનેલું આપણું શરીર છે. અને ભગવાનના નામમાં આ 5 તત્વ આવી જાય છે. હવે બીજી રીતે બ્રહ્મ પરમાત્મા ભગવાન તમને સમજાવું તો બધા ટ્રેન જોઈ છે ને? ટ્રેનમાં દૂરથી જ આપણે પ્લેટફોર્મ પર ઊભા છે અને દૂરથી ટ્રેન આવે છે, તો કઈથી ખબર પડે આપણને? એની લાઇટથી. દૂરથી લાઇટ દેખાય એટલે આપણને ખ્યાલ આવી જાય કે ટ્રેન નજીક આવી રહી છે. તો એ કેવું છે? પહેલો તબક્કો છે, પ્રાથમિક. પછી ધીમે ધીમે જેમ ટ્રેન આખી નજીક આવે છે, તો આપણને ખ્યાલ આવે છે કે ઓહો હો, આટલા બધા ડબ્બા છે, આટલી લાંબી આ ટ્રેન છે. તો એ થયો બીજો તબક્કો, કે જેને આપણે કહીએ છીએ પરમાત્મા, કે આપણે એને જાણીએ છીએ. અને ત્રીજો તબક્કો કે આપણે જાતે અંદર કોચમાં એન્ટર કરીએ છીએ અને અંદરથી આખી ટ્રેન જોઈએ છીએ, ત્યારે ખબર પડે છે કે બહારથી દેખાય છે એના કરતા તો અંદર આ ઘણું અલગ છે. એ ત્રીજો તબક્કો છે ભગવાન. હવે ભગવાન એ કેવા છે? તો એમનામાં 6 પ્રકારના ઐશ્વર્ય છે. કયા કયા છે? તો જો આમાં સ્લાઇડમાં દેખાય છે. કોણ કહેશે? બોલો. સ્લાઇડમાં જોઈને જ બોલવાનું છે. ખુશી માતાજી બોલો. પહેલું છે સુંદરતા, બીજો છે શ્રીમંત, પછી છે જુઓ સ્લાઇડમાં. પ્રખ્યાત. હા, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. હરી બોલ. સરસ, સારો પ્રયત્ન કર્યો તમે. શ્રેયા માતાજી, તમારે બોલવું છે? બોલી લો. હા, સુંદરતા, શ્રીમંત, પ્રખ્યાત,
શક્તિ, જ્ઞાન, ત્યાગ. હરી બોલ, ખૂબ સરસ. હવે આનો હું તમને મતલબ સમજાવું. ચલો, સુંદરતા. સુંદરતા એટલે આપણે બધાને ખબર છે ને, તમે બધા નાના નાના કેવા મસ્ત દેખાવ છો, ગોળમટોળ સરસ સુંદર છો ને તમે બધા જ. સુંદર એને કહેવાય સુંદરતા, કે જેને આપણને જોવું ગમે છે. જે રીતે તમે ગાર્ડનમાં જાઓ છો, ગાર્ડનમાં તમને કેમ મજા આવે છે કે ત્યાં સરસ સરસ ફૂલ ખીલેલા હોય છે, લીલું સરસ ઘાસ દેખાય છે, મજા આવે છે ને ત્યાં, કે સુંદર દેખાય છે. એટલે તો ભગવાન કેવા છે? એકદમ આકર્ષક છે. ભગવાનનું નામ શું છે ખબર છે? કૃષ્ણ. જે કૃષ્ણ ધાતુ પરથી બન્યું છે. અને કૃષ્ણનો અર્થ શું થાય છે? આકર્ષનાર, જેને જે બધાને પોતાની તરફ આકર્ષી શકે છે, એ છે કૃષ્ણ. એટલે સુંદરતા તો એમના જેવી કશે જ આપણને મળે એવી નથી. સુંદરતામાં મીઠું નથી નાખવું માતાજી. માઇક તમારું ઓફ કરજો. સેકન્ડ છે શ્રીમંત. શ્રીમંત એટલે જે બહુ જ રિચેસ્ટ હોય ને, જેની પાસે બહુ જ બધું ઐશ્વર્ય છે, રૂપિયો, બંગલા, ગાડી, બહુ જ બધું છે, એને કહેવાય શ્રીમંત. ભગવાન પાસે તો કેટલું બધું છે. દ્વારિકાની કેવી હતી? આખી સોનાની. આપણી પાસે તો થોડુંક ઘણું સોનું હોય છે, તો આપણને થાય કે ઓહો મારી પાસે સોનું છે. પણ ભગવાન પાસે તો એ જે દ્વારકામાં રહેતા હતા, આખો મહેલ એમનો સોનાનો હતો. એટલે કેટલા બધા ભગવાન પૈસા વાળા હતા ને. પછી પ્રખ્યાત. તમે જુઓ, 5000 વર્ષ થઈ ગયા કૃષ્ણ ભગવાનને આયા, છતાંય આપણે અત્યારે એમને યાદ કરીએ છીએ ને. આપણને કોણ યાદ કરશે? શ્રી કૃષ્ણ. તો જ્યાં સુધી અહીંયા છે, આ દુનિયામાં છે, ત્યાં સુધી આપણને કોઈ યાદ કરશે. પછી તો કોઈ આપણને યાદ પણ નથી કરતા. તમે જો તમારા ઘરમાં જે આગળ હતા, તમારા બા દાદા કે એમના પણ આગળ શ્રી હશે, કૃષ્ણ. ઘરમાં ખાલી એક ફોટો લગાવેલો હશે ને માળા પહેરાવી દીધી હશે. 2-4 પેઢી પછી પૂછવામાં આવે કે આ કોનો ફોટો છે, શું નામ છે? તો નીચે નામ લખેલું હોય તો ખબર પડે કે આ વ્યક્તિ છે ને આ નામ છે. જ્યારે ભગવાનની ખ્યાતિ તમે જુઓ, 5000 વર્ષ થઈ ગયા છતાંય આપણને ભગવાન યાદ છે. આટલી તો ભગવાનની ખ્યાતિ છે. શક્તિ. ભગવાનની શક્તિ તો એ જ્યારે જન્મ્યા ને ત્યારથી એમણે બતાવી હતી. સૌથી પહેલા એ 6 દિવસના હતા, જ્યારે પૂતના, ખબર છે ને બધાને, પૂતના આવી હતી રાક્ષસી, સુંદર રૂપ ધરીને આવી હતી ભગવાનને મારવા માટે. ખબર છે ને? કોણે મોકલી હતી પૂતનાને? કંસ. 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 કેમ કે કંસને ખબર હતી કે કૃષ્ણ મને મારી નાખશે, એટલે કૃષ્ણને મારવા માટે કંસે બધા જ પ્રયત્ન કર્યા હતા. અને સૌથી પહેલો પ્રયત્ન એમનો હતો પૂતનાને. ભગવાન માત્ર 6 દિવસના હતા. 6 દિવસનું બાળક એટલે કેટલું નાનું. તો જ્યારે પૂતના એમને લે છે અને સ્તનપાન કરાવે છે, તો એ જ વખતે ભગવાન એનો જીવ બધો ચૂસી લે છે. અને પૂતના તો એટલી વિશાળ હોય છે કે નીચે પડે ને તો કેટલી બધી જમીન માપી લે, એટલી મોટી પૂતના હતી. તો વિચાર કરો કે આટલી નાની ઉંમરમાં 6 વર્ષનું બાળક, કેટલી શક્તિ કહેવાય. 7 વર્ષના હતા ત્યારે ગોવર્ધન ટચલી આંગળીએ ઉઠાવ્યો હતો, અને પણ એક દિવસ માટે નહીં, આખા એક અઠવાડિયા માટે. આ તો અઘાસુર, બકાસુર, કેટલાય રાક્ષસોનો એમણે નાશ કર્યો હતો જ્યારે તેઓ નાના હતા ત્યારે. એટલે શક્તિ તો કેટલી બધી ભગવાનમાં. જ્ઞાન. જ્ઞાન એટલે નોલેજ. તો ભગવાને આપણને આટલું સરસ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું છે કે જે અત્યારે આપણને ઘણું કામ લાગી રહ્યું છે. તો બહુ મોટું જ્ઞાન કહેવાય ને. અને ત્યાગ. જો ભગવાન પાસે બધું હતું, સુંદર હતા, બહુ બધા પૈસા વાળા હતા, એમની ખ્યાતિ બધી હતી, તાકાત પણ એમનામાં બહુ જ હતી, છતાં પણ બધું એમને ત્યાગ કરવું પડે છે. ત્યાગનો અર્થ શું છે? છોડી દેવું. હવે તમારી પાસે તમારા મમ્મી પપ્પા તમને બધી ફેસિલિટી આપે છે, તમને અત્યારે મોબાઈલ આપ્યો છે જોવા માટે, ઘરમાં તમે જે વસ્તુ માંગો એ આપે, ખાવાનું તમારું તો બધું બહુ અલગ અલગ ટાઈપની તમારી ડિમાન્ડ હોય, તમારા મમ્મીને જ ખબર હોય બિચારા કેમના બનાવતા હોય તમારી ડિમાન્ડ પૂરી કરવા માટે, છતાં પણ એ તમને કરે છે. અને તમને એવું કહેવામાં આવે કે આ બધું છોડી દો. તમે છોડવાના છો? ના. છે કોઈ રેડી આમાંથી છોડવા માટે કે હા હું આ બધું છોડી દઉં? નહીં ને. તો ભગવાન તો જ્યારે નાના હતા 11 વર્ષે, જો પહેલા તો જન્મે છે, જેવો એમનો જેલમાં જન્મ થાય છે ત્યાં એમના પોતાના મા બાપ છોડીને
કેમ કે કંસ મારી નાખતો ને, એટલે વસુદેવજી એમને લઈને એમના મિત્રને ત્યાં નંદજીને ઘેર આપવા માટે આવે છે. એટલે પહેલું તો જન્મતાની સાથે પોતાના જન્મ આપનારા મા બાપને છોડી દે છે. 11 વર્ષના થાય છે ત્યારે કંસને મારવા માટે મથુરા જાય છે. અને અહીંયા જે પણ એમના ગોપ બાળો મિત્રો હતા એમના, એ બધા મિત્રો, એમના ખાસ મિત્ર રાધારાણી હતા, બધાનો ત્યાગ કરીને મથુરા જાય છે. એક વખત જ્યારે મથુરા ગયા, પાછા વળીને વૃંદાવન એ આવ્યા નથી. દ્વારકામાં પાછો એમને સોરી દ્વારકા નહીં, વૃંદાવન એમનું નંદગામ પાછા આવ્યા જ નથી. મથુરા ગયા અને ત્યાંથી પછી એ દ્વારકા જતા રહ્યા હતા. દ્વારકા આખી અલગ નગરી એમણે ઊભી કરી હતી. આટલો મોટો ત્યાગ એ માત્ર ભગવાન જ આપી શકે. આપણાથી આવો નાનો અમથો ત્યાગ, તમારું ફેવરેટ કોઈક રમકડું છે અને નવું હજી લઈને આવ્યા છે તમારી ડિમાન્ડથી, અને તમને તમારો ખાસ મિત્ર આવીને કે લાઈને મને રમવા માટે આપને, તમારો એ પણ જીવ નહીં ચાલે કે એને રમવા આપું. તો તમારા મમ્મી સમજાવે કે બેટા થોડીક વાર રમવા આપને, એટલે તમે રમવા આપશો, પણ પેલો કે લાઈન મારા ઘરે લઈ જાઓ. નહીં લઈ જવા દો, કોઈ નહીં આપે. તમે એક રમકડું નહીં છોડી શકતા. ભગવાન તો પોતાના જન્મ આપનારા મા બાપ, પોતાના મિત્ર, જે એમને ગમતું હતું બધું જ, બધાનો જ એ ત્યાગ કરે છે. એટલા માટે જ એમને ભગવાન કહ્યા છે. હવે અહીંયા જે શ્લોક છે ને, આ શ્લોક એટલો મહત્વનો શ્લોક છે, તમારે બધાએ મોઢે કરવાનો છે આ શ્લોક. હું ગાઉં છું, તમે એને ધ્યાનથી સાંભળો. અને આ શ્લોક ક્યારે બોલવાનો છે કે જ્યારે આપણને ભગવાનની શરણાગતિ જોઈએ છે, આપણને જ્ઞાન જોઈએ છે, જે પણ વસ્તુ. એટલે એવું નહીં કે મારે ડેરી મિલ્ક ખાવી છે તો હું આ શ્લોક બોલી ભગવાને કહું ભગવાન ડેરી મિલ્ક આપ, એટલે નાની વાત માટે નહીં. પણ આપણને ભણવા બેઠા છો તમે, તમને યાદ નથી રહેતું, કોઈ સબ્જેક્ટ તમને અઘરો લાગી રહ્યો છે, કે તમે પ્રયત્ન કરો છો છતાં પણ એને મેમરાઇઝ નથી કરી શકતા, તો એ વખતે 2 હાથ જોડો અને આ શ્લોક બોલો. વારે ઘડીએ આ શ્લોકનું ઉચ્ચારણ કરો તો ચોક્કસ ભગવાન એક જ્ઞાન તમને કરશે. કેમ કે આની અંદર શરણાગતિનો ભાવ છે. ચલો આપણે જોઈએ શ્લોક. કાર્પણ્ય દોષોપહતા સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા યશ્રેયા સ્વામ નિશિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ. અર્જુન બોલી રહ્યા છે અને ખરેખરી ભગવદ્ ગીતા હવે શરૂ થાય છે. ગઈકાલના અધ્યાયમાં એક પણ જગ્યાએ તમે એવું નહીં સાંભળ્યું હોય કે શ્રી કૃષ્ણ ઉવાચ, કૃષ્ણ ભગવાન બોલ્યા જ નથી. અને સારી વ્યક્તિનું આ લક્ષણ છે કે એ ક્યારે પૂછ્યા વગર બોલે નહીં, એને પૂછવામાં આવે ત્યારે જ એ જવાબ આપે. તો અર્જુનજી પોતાના પ્રશ્નના કારણે હવે શું કરે છે, ભગવાનના શરણે જાય છે અને હાથ જોડીને એમને કહે છે કે મારામાં દુર્બળતા છે, હું મારું કર્તવ્ય ભૂલી ગયો છું, મને યાદ નથી મારે શું કરવું, મારી મનની સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું તમને પૂછી રહ્યો છું કે જે મારા માટે કલ્યાણકારી એટલે આમાં શબ્દ કીધો છે શ્રેય અને પ્રેય. શ્રેય એટલે લાંબા ગાળાનો ફાયદો, લોંગ ટર્મ પ્રોફિટ, અને પ્રેય એટલે શોર્ટ ટર્મ પ્રોફિટ. તો ભગવાન અર્જુનજી શું કહે છે, લોંગ ટર્મ પ્રોફિટ માંગે છે કે જે મારા માટે કલ્યાણકારી છે, જે મારા માટે શ્રેયકર છે, તે મને કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપને શરણાગત છું. જો શરણાગતિ સ્વીકારવી એટલે બહુ જ મોટી વાત છે. શરણાગતિ એટલે કોઈના પગે પડી જવું. તમે લોકો જ્યારે ન્યૂ યર હોય કે તમારો બર્થડે હોય ત્યારે મમ્મી પપ્પાના પગે લાગો છો, પણ એ કેવી રીતે ટચ કરો છો, ખાલી પગે આમ કરીને આમ હાથ લઈ લીધા, બસ કે લાવો હવે અમને ગિફ્ટ આપો, એવી રીતે નહીં. આ કઈ રીતે શરણાગતિ સ્વીકારે છે કે ભગવાન હવે મારામાં કોઈ તાકાત રહી નથી, મારી કોઈ બુદ્ધિ કામ કરી રહી નથી, હું કન્ફ્યુઝ થઈ ગયો છું, મને કાંઈ સૂચતું નથી, એટલે હું તમારા શરણે આવ્યો છું. તમે મારા માટે જે લાભકારી છે, કલ્યાણકારી છે, એનો મને ઉપદેશ આપો. અને જ્યારે આ શ્લોક બોલે છે પછી ભગવાન એમને ઉપદેશ આપે છે, યુ આર નોટ વોટ યુ થિંક.
તમે જે વિચારો છો એ તમે નથી. હવે આપણે વિચારીએ છીએ કે હું આ શરીર છું, આપણે બધા હું કરીએ ને, મારું નામ આ છે, હું આ છું. તમને તમારું ઇન્ટ્રોડક્શન પૂછે તમે એ જ કહો છો ને કે મારું નામ આ છે, હું અહીંયા રહું છું, આ સ્કૂલમાં ભણું છું. પણ ખરેખર શું હું કોણ છું? તો હું આ શરીર છું જે આપણે જોઈ શકીએ, રાઈટ? આપણું શરીરમાં શું આપણને દેખાય? તમે નાના નાના હોય તો બધું તમને તમારા મમ્મી પપ્પા શીખવાડે ને, આને આંખો કહેવાય, આને નાક કહેવાય, આને હોઠ કહેવાય. આખા શરીરના આપણા પાર્ટ તમને બોલતા શીખવાડે છે ને. અને પછી વારે વારે પૂછે બેટા તારી આંખો બતાવ તો. એટલે પછી બેટા આંખો પર હાથ રાખીને કહેશે આ રે મારી આંખો. આ બધું કર્યું છે ને તમે બધાએ? હજી નાના નાના છો ને આ શીખેલા છો તમે. પણ ખરેખર જે આપણું શરીર છે એ શેનું છે? 5 તત્વો. જે આપણે ભગવાનના નામ હમણાં ભાગ પાડે ને ભગવાન, તો 5 તત્વ છે. એ 5 તત્વોનું બનેલું આપણું આ શરીર છે. હવે જો આપણે લિવિંગ થિંગ્સ એન્ડ નોન લિવિંગ થિંગ્સ એટલે કે સજીવ અને નિર્જીવ, આ તમારા એન્વાયરમેન્ટમાં ભણવામાં આવે છે ને. જે પણ વસ્તુ જીવંત છે એ જીવંત વસ્તુ વૃદ્ધિ પામે છે. તમે જુઓ તો એક નાનું અમથું બીજ જમીનમાં રોપ્યું હોય તો એમાંથી ધીરે 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 કેવા સરસ પાંદડા ફૂટે છે, છોડ થાય, અને એમાં વર્ષો જતા જતા મોટું ઝાડ થઈ જતું હોય છે. જો ફ્લાવરનો પ્લાન્ટ હશે તો તમને ફ્લાવર આપશે, ફ્રૂટનો પ્લાન્ટ હશે તો તમને ફ્રૂટ આપશે. જેનો પણ પ્લાન્ટ છે એ વસ્તુ તમને એ આપે છે, કેમ કે એ લિવિંગ થિંગ છે, એ જીવંત છે. પછી એનિમલ છે, બર્ડ છે, આપણે બધા છીએ. પાણીની અંદર પણ આખી સૃષ્ટિ છે. પાણીની અંદર પણ વનસ્પતિ છે, અંદર પણ બધા રહેતા પ્રાણી છે, જેમ કે ક્રોકોડાઇલ, પછી ફિશ. આની પહેલા વાળી સ્લાઇડ દેખાડો. આ છે આની અંદર હું કોણ છું? હું આ શરીર છું. શરીર 5 તત્વોનું બનેલું છે અને એમાં મોટું એક તત્વ છે આપણો આત્મા. એ આત્માથી જ આપણું શરીર ચાલી રહ્યું છે. અને નોન લિવિંગ થિંગ્સ આપણે આમાં કહીએ તો એવી વસ્તુઓ કે જે ક્યારેય મોટી નહીં થતી. તમે જે ઘરમાં રહો છો કે તમારી પાસે જે રમકડા છે, જે કપડાં છે, તમારા શૂઝ છે, તમારી બુક્સ છે, આ બધું ક્યારેય મોટું થતું નથી. તમે મોટા થાવ છો ને, તમે મોટા થાવ એમ એમ કપડાં તમારા નાના પડે છે. કપડાં તો ક્યારેય મોટા નહીં થતા. જે ઘરમાં રહો છો, જો 2 બેડરૂમ હોલ કિચનનું ઘર હશે તો તમે નાનેથી મોટા થઈ જશો તો એટલું ને એટલું જ રહેવાનું છે. સિવાય કે તમે એને અલગથી બીજું ઘર લો કે એને બાંધાવીને મોટું કરો તો એ મોટું થશે. એટલે નોન લિવિંગ થિંગ્સ કે જે જેટલી છે એટલી ને એટલી જ રહે છે, એ ક્યારેય વધતી નથી. ભગવદ્ ગીતાનો પહેલો પાઠ શું છે? આપણે શરીર નથી. આપણે કોણ છે? આત્મા. આ કાયમ યાદ રાખવાનું છે. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. હવે જો ગાડી હોય તો ગાડી પાર્કિંગમાં મૂકી છે તો એની જાતે જાતે ચાલવા લાગશે? નહીં ચાલે. એને ચલાવવા માટે કોણ જોઈશે? ડ્રાઈવર. હવે તમારા પપ્પા કે મમ્મી ચલાવતો તેને ડ્રાઈવર ના કહેવાય, પણ જે સીટ ઉપર બેસીને ગાડી ડ્રાઈવ કરે, ડ્રાઈવ કરવી એટલે ડ્રાઈવર. તો એવી રીતે આપણું આ શરીર એ શું છે? કાર છે, ખાલી બોડી છે. અને એની અંદર રહેલો ડ્રાઈવર કોણ છે? આપણો આત્મા. અને એ આત્મા આપણું આ શરીર ચલાવી રહ્યો છે. આ ફિલોસોફી તો બહુ મોટી છે, બટ તમે સમજવા પ્રયત્ન કરજો. હવે તમને પ્રશ્ન થાય ને, આત્મા ક્યાં આવેલો છે? કેમ કે શરીરના બધા ભાગો તમે ભણો છો, હાથ, પગ, આંખ, નાક, ધડ, માથું બધું તમે ભણો છો. શરીરની અંદર પણ જે આવેલું છે, નાના આંતરડા, મોટા આંતરડા, જઠર, યકૃત, મગજ, લોહી આપણા બોડીમાં છે, બધું આપણે ભણીએ છીએ. પણ આપણા ભણવામાં એ નથી આવતું કે આત્મા ક્યાં રહેલો છે. તો આપણે જનરલી શું કરીએ છીએ કે અહીંયા હાર્ટ, યસ, અહીંયા આપણે હાથ રાખીએ છીએ ને હાર્ટબીટ આપણે ધક 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 સંભળાય છે, હૃદય ચાલે છે. એટલે આપણે શું કહીએ કે આત્મા અહીંયા આવેલો છે, આપણા લેફ્ટ સાઈડ, બોડીની લેફ્ટ સાઈડ, કે જે આપણું હાર્ટ છે ત્યાં. અહીંયા એક નાની અમથી સ્ટોરી છે. પાંજરું અને પક્ષી દેખાય છે ને બધાને, અને એમાં પણ તમે જુઓ તો બે ચિત્ર અલગ અલગ દેખાય છે. એકમાં એક વ્યક્તિ છે જે પાંજરામાં રહેલા પક્ષી સાથે વાત કરી રહ્યું છે,
અને બીજું જે પાંજરું છે એ ખાલી એક કેજ છે ને એમાં એક બર્ડ છે, રાઈટ? તો આ જે વ્યક્તિ છે ને શું કરે છે, એને પોપટ બહુ ગમે છે, તો પોપટને લઈ આવે છે, પાંજરામાં પૂરે છે, અને પાંજરું પણ જેવું તેવું નહીં, લોખંડનું પતરાનું નહીં, ગોલ્ડનું, આખા પ્યોર ગોલ્ડનું, સોનાનું પાંજરું કરાવે છે. કેમ? તો કે એને પક્ષી સાથે બહુ પ્રેમ છે, તો સોનાનું પાંજરું કરાવે છે, એની અંદર પક્ષીને રાખે છે, અને પક્ષી ઉડી ના જાય એટલે એને બંધ રાખવું પડે ને, તો ખોલે તો પક્ષી નીકળી જાય, એટલે બંધ કરીને પાંજરામાં રાખે, અને રોજ એની સાથે બહુ બધી વાતો કરે, એને બહુ ગમતું હતું એટલે બહુ બધી વાતો કરે. તમે પણ નહીં, તમારું ટોય બહુ ગમતું હોય, તમારી ડોલ છે કે તમને જે પણ ટોય ગમતું હોય, રાતે સૂતી વખત એને જોડે લઈને સૂઈ જાઓ. કેમ? તો કે મને બહુ ગમે છે એટલે મને જોડે લઈને સૂઈ જાઉં. તો અમને પણ પક્ષી બહુ ગમે છે, તો રોજ એની સાથે વાતો કરે, પ્રેમથી વાતો કરે. પણ એક દિવસ એવું થયું કે પક્ષી અંદર મરી ગયું પાંજરામાં ને પાંજરામાં. એટલે હવે આ વ્યક્તિને તો બહુ દુઃખ થયું કે અરે રે, મારું ફેવરેટ પક્ષી મારું મરી ગયું, હવે હું શું કરીશ, આ તો મને બહુ ગમતું હતું. પણ એ કેમ મરી જાય છે એનું કારણ ખબર છે તમને કોઈને? બોલો, તમને ખબર હોય તો મને રિપ્લાય આપો. શા માટે પક્ષી મરી જાય છે એનું? હું રાહ જોઈ રહી છું તમારા હેન્ડ રેઝ નો. યસ, રોશની ભગત માતાજી, બોલો. માતાજી એ છે ને સોનાનું પિંજરું સાફ કરતા હતા. ઓકે, સોનાનું પિંજરું સાફ કરતા હતા, રાઈટ? ધર્મી માતાજી, તમે બોલો. હરે કૃષ્ણ માતાજી. તે એટલે મર્યો તો કે આપણે એને ખાવાનું ના આપી, પછી પીવાનું ના આપીને એટલે ઈ મરી જાય. હરી બોલ, સાચો આન્સર છે. જો પક્ષી ગમે છે, એની સાથે પ્રેમ વાતો કરે છે, એને પોતાનું જીવન ચલાવવા માટે ખાવાનું તો ખાવું પડે ને, પાણી તો પીવું પડે ને, એના વગર કઈ જીવવાનું હતું? તો સેમ આ વસ્તુ આપણી પણ છે કે આપણું આ શરીર એ પાંજરું જ છે, અને પાંજરામાં રહેલો પક્ષી એ કોણ છે? આપણો આત્મા. તો એને પણ આપણે ખોરાક આપવાનો છે. આપણને લાગે કે એને શું ખોરાકની વળી જરૂર છે, તો એનો આત્માનો ખોરાક છે અધ્યાત્મ, જે તમે બધા અત્યારે આપી રહ્યા છો ને. આધ્યાત્મની ચર્ચા તમે સાંભળી રહ્યા છો, ભગવાનની ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો, તો એનો અર્થ એ ખોરાક કોનો છે? આપણા શરીરમાં રહેલી આત્માનો. એટલે તમે આત્માને પોષણ આપી રહ્યા છો. તો આપણે આત્માને પોષણ આપવા માટે આધ્યાત્મમાં જવું પડે. તો બધા જ આપણે શું કરીશું? હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્ર છે, અને આપણે આત્માના ખોરાક માટે એ અંદર મરી ના જાય ને આપણું પક્ષી, એના માટે આ મંત્ર બોલવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ, બોડી એન્ડ સોલ. આપણું શરીર છે અને એની અંદરનો આત્મા છે. આ પણ શ્લોક એક મહત્વનો છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા, તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. તો તમે જુઓ, અત્યારનું જે આપણું વર્તમાન શરીર છે, તમે બધા જ્યારે જન્મ્યા ત્યારે કેવા હતા? નાના નાના હતા, ધીમે 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 મોટા થયા. તો આમાં જે ચિત્રમાં બતાવ્યું છે એ રીતે જો, નાનું બાળક છે, ધીમે 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 ધીમેની અવસ્થા, બાલ્ય અવસ્થામાંથી યુવાન અવસ્થામાં આવશે, પછી ધીરે ધીરે એ વૃદ્ધ થશે, અને વૃદ્ધ થયા પછી શું થશે? પાછું આત્મા એના શરીરમાંથી નીકળી જશે. મૃત્યુ થઈ જાય, આત્મા એના શરીરમાંથી નીકળીને બીજા શરીરમાં પ્રવેશે છે. તો જે વ્યક્તિઓ આ વસ્તુ જાણે છે એ લોકો ક્યારેય દુઃખી થતા નથી કે મૂંઝાતા નથી. જનરલી તમે નાના છો એટલે તમે જોયું હશે કે તમારી આસપાસ કે તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ જ્યારે આ દેહ છોડે છે તો બધા બહુ જ આક્રંદ કરતા હોય છે, બહુ જ બધા રડતા હોય છે કે જતા રહ્યા કરીને. પણ જે વ્યક્તિને ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ વ્યક્તિ રડશે નહીં, કેમ કે એને ખબર છે કે આ તો
આ શરીરમાંથી આત્મા ખાલી નીકળ્યો છે અને એ આત્મા બીજા શરીરમાં ગયો છે. આ પરમ ગુહ્ય જ્ઞાન છે કે જેને જન્મ લીધો છે એ જન્મ લીધેલી વ્યક્તિ મોટી થવાની છે, યુવાન થવાની છે, પછી વૃદ્ધ થવાની છે. વૃદ્ધ થશે એટલે ઘણી બધી બીમારીઓ એના શરીરમાં થશે અને એક સમય આવશે કે જ્યારે આત્મા આ શરીર છોડીને નીકળી જશે. એટલે આપણે શું કહીએ? વ્યક્તિ મૃત્યુ પામ્યું, મરી ગયું એવું આપણે માનીએ છીએ, પણ હકીકતમાં એવું નથી. હકીકતમાં આત્મા ખાલી શરીર છોડીને જાય છે અને એ તો એનો નિત્યક્રમ છે ને આપણું જીવન ચક્ર છે. બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાનાવસ્થા અને વૃદ્ધાવસ્થા, આ રીતે જીવનનું ચક્ર ચાલતું હોય છે. અહીંયા સરસ તમારા માટે એક ઉદાહરણ છે કે જ્યારે તમે નાના નાના હોવ છો તો એ વખતે તમારી પાસે ટ્રાયસિકલ હોય છે, 3 પૈડાવાળી સાયકલ, અને એ તમને ચલાવવાની બહુ મજા આવતી હોય છે. નવા નવા પેન્ડલ મારતા શીખો, ચાલે એટલે મજા આવે. થોડાક મોટા થયા, તમે 5-6 યર્સના થયા તો પછી શું લાવો છો? 2 મોટા પૈડા અને બીજા સાઈડ પર 2 નાના વ્હીલવાળી, એટલે 4 વ્હીલની સાયકલ. અને ધીમે ધીમે સાયકલ ચલાવતા આવડી જાય એટલે તમારા સાઈડના 2 વ્હીલ નીકળી જાય અને 2 વ્હીલ ઉપર તમે મસ્ત સાયકલ ચલાવતા થઈ જાઓ. થોડા મોટા થાવ, સપોઝ કે 10th 12thમાં આવશો એટલે પછી સાયકલ શરમ આવે છે. હવે તો અમારે 2 વ્હીલર જોઈએ કે જેને ખાલી એક્સિલેટર આપો ને બ્રેક આપો, બસ. અને જ્યારે એનાથી પણ મોટા થાવ છો ત્યારે શેની જરૂર પડે છે? ગાડી ચલાવવાની. ગાડી જોઈએ ને તો જ મજા આવે ફરવાની. તો આ રીતે આપણું શરીર પણ બધું નાનપણથી વૃદ્ધાવસ્થા સુધી એક પછી એક ક્રમમાં ચાલતું હોય છે. જીવનની 84 લાખ પ્રજાતિઓ છે અને આ જે 84 લાખ છે ને એમાં નાનામાં નાનું ક્રીચર જેને આપણે એક કોષી સજીવ કહીએ છીએ, અમીબા, પેરામિશિયમ, યુગ્લિના, સાયન્સમાં તમારે આવતું હશે કે જે માત્ર એક જ કોષ છે અને એક કોષમાંથી બીજો સજીવ પેદા કરવા માટે કોષનું વિભાજન થાય છે અને છૂટું પડે છે. તો આવા તો આપણા શરીરમાં તો અસંખ્ય કોષોનું બનેલું આપણું શરીર છે અને કોષોનું આયુષ્ય વધારે નથી હોતું. તમને મમ્મી ઘસી ઘસીને નવડાવે તો એ નવડાવીને જે લૂછે ને એની અંદર કેટલા બધા કોષો આપણા શરીરના નીકળી જતા હોય છે, પણ એ જીવંત કોષ ના હોય, એમ મરી ગયેલા કોષ હોય છે. તો આવા તો આ બધી યોની છે કે જેમાંથી આપણે પસાર થવું પડતું હોય છે અને આ બધી યોનીમાંથી પસાર થવું એ આપણા કર્મોને આધીન છે. સારા કર્મો કરીશું તો સારું ફળ ભોગવવાનું છે. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમા પાયનો નિત્યા સ્થિતિક્ષવ ભારત. એટલે ભગવાન ઉપદેશ આપી રહ્યા છે, હે કુંતી પુત્ર. કુંતી પુત્ર એટલે કોણ? અર્જુનજી, કુંતી માતાના પુત્ર. હે કુંતી પુત્ર, સુખ અને દુઃખ ક્ષણિક આવવું અને કાળાંતરે તેનું અદ્રશ્ય થવું. જેમ કે શિયાળો આવે, ઉનાળો આવે, ચોમાસું આવે, 1 by 1 આખું ચક્ર ફર્યા જ કરે છે. તો હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિય અનુભૂતિમાંથી જન્મે છે અને મનુષ્ય તેને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. જો તમે લોકો તો સુખ અને દુઃખ તો વારે ઘડીએ અનુભવ કરતા હશો, આખા દિવસમાં નોટ ડાઉન કરજો કે કેટલી વાર તમે હેપી થયા, કેટલી વાર તમે સેડ થયા. જો તમને ગમતું કશું મળી ગયું તો તમે ખુશ, તમને ગમતું કશું નહીં આપ્યું તો તમે દુઃખી. એટલે સુખ અને દુઃખ આપણી આત્માનો સ્વભાવ નથી, આ તો આપણે જાતે બનાવેલું છે. આપણું મન આપણને આપણી ઈચ્છા પ્રમાણે મળી જાય તો આપણે ખુશ, તો આપણે સુખી. આપણી ઈચ્છા પ્રમાણે નથી મળતું તો આપણે દુઃખી. અને તમારી પાસે તો દુઃખીમાંથી સુખી થવાના બહુ સરસ આઈડિયાઓ હોય છે. મમ્મી પપ્પાને કહી દે બ્લેકમેલ કરવા, એ નાના છોકરાઓને એટલું સારું આવડતું હોય છે ને, કઈથી શીખતા હોય છે ખબર નહીં, પણ બહુ સારું આવડે. બહુ નાના હશે તો રડી રડીને કકડાટ કરીને વસ્તુ લેશે, થોડાક મોટા થઈ જશે તો ખબર છે કે મમ્મી પાસે આપણને ઇઝીલી મળી જાય તો મમ્મીને એટલું સરસ બટર પોલિશિંગ કરશે ને કે મમ્મી ખુશ થઈ જાય. હા લે બેટા, તને આ જોઈએ છે, લે આપું તારા માટે. તો જે મનુષ્ય તટસ્થ હોય છે ને, જે સમભાવ રાખે છે, એને નથી સુખ હોતું કે નથી દુઃખ હોતું, એ હંમેશા સ્વસ્થ રહે છે. જો વૃક્ષ છે,
તો વૃક્ષમાં એક ઋતુ આવશે જેને આપણે પાનખર કહીએ છીએ, કે જ્યારે એના બધા જ પાંદડા પીળા થઈ જઈને ખરી જાય છે. અને પછી આવે છે વસંત ઋતુ. વસંત ઋતુ જુઓ તો બધા તમને વૃક્ષો એકદમ લીલા લીલા છમ પાંદડાઓથી ભરેલા દેખાય છે. અને આવું તો એવરી યર વૃક્ષ છે દર વર્ષે આનો પાનખર અને વસંતનો અનુભવ કરતું જ છે. અને આપણે અનુભવ કરીએ છીએ સુખ અને દુઃખનો, હેપી એન્ડ સેડ. એ આપણા પર ડિપેન્ડ છે. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ પણ નથી અને મરણ પણ નથી. આત્મા ક્યારેય જન્મ નથી લેતો કે ક્યારેય મરી પણ નથી જતો. તે ક્યારેય જન્મ્યો પણ ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા સનાતન ચિરસ્થાયી એટલે જે લાંબા કાળ સુધી અસ્તિત્વ ધરાવે છે અને પુરાતન છે. જ્યારે શરીર ગણાય છે ત્યારે ગણાય છે ને હણાય છે. શરીર હણાય છે ઇટ મીન્સ કે શરીરનો નાશ થઈ જાય છે, પણ આત્માનો ક્યારેય નાશ થતો નથી, કેમ કે એ અમર છે. આત્મા આમને આમ જ રહે છે અને ક્યારેય કોઈ નાશ નથી. જો જેવી રીતે આપણે કપડાં બદલીએ છીએ ને, જેમ કે તમારી પાસે કોઈ તમારું ફેવરેટ કપડું છે, તમને બહુ જ ગમે છે, થોડોક વધારે સમય તમે પહેર્યો ને એમાં સેજ કાણું પડી ગયું કે કલર ફેડ થઈ ગયો, તો તમે એને ફરી પહેરશો? ના, હવે તો નવું કપડું જોઈએ. આ ફાટી ગયું, આ જૂનું થઈ ગયું, આનો કલર ખલાસ થઈ ગયો છે. તો આપણું જે શરીર છે એ આત્મા માટે શું છે? એના કપડાં છે. આ શરીર વૃદ્ધ થઈ ગયું. વૃદ્ધ થઈ ગયું એટલે શું? એ કઈ કામનું રહ્યું નહીં. તો આત્મા આ શરીર છોડી અને નવું શરીર ધારણ કરી લેશે. એટલે જેવું આપણે કપડાં બદલીએ છીએ એવું શરીર, આત્મા શરીર બદલે છે. આત્મા કેવો છે? તો છે તો બહુ સૂક્ષ્મ. આપણા વાળના છેડો તમે લો ને, છેડો એક ટોપ, વાળનો એક ટોપ, એના 10,000માં ભાગ કરો એટલો નાનો આત્મા છે. નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ કલેદ્યંતાપો ન શુષ્યતિ મારુત. આત્મા કેવી છે? આત્મા અમર છે ને. કેમ? તો કે એને કોઈ પણ શસ્ત્ર એટલે જેનાથી આપણે કશું કાપી શકીએ, તોડી શકીએ, જેમ કે ચપ્પુ છે, બંદૂક છે, આ શસ્ત્ર કહેવાય કે જેનાથી આપણે સામેવાળા વ્યક્તિને હાનિ પહોંચાડી શકીએ. તો એવું કોઈ પણ શસ્ત્ર નથી કે જેનાથી આત્માને કાપી શકાય, એને તોડી શકાય, એના ટુકડા કરી શકાય. એ કેવો છે કે એને અગ્નિથી બાળી પણ નથી શકાતો, નથી સળગાવી શકાતો, એને પાણીમાં એને ડુબાડી પણ નહીં શકાતો, એને ભીંજવી પણ નહીં શકાતો, કે પવનથી એ સુકાતો પણ નથી. આવો આપણો આત્મા છે. હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ. એટલે ભગવાન અહીંયા અર્જુનજીને શું કહે છે? માતાજી પણ કેમ આત્મામાં તો નથી? હું આ ક્વેશ્ચન આન્સર તમને પતાવીને આપું. અર્જુનજીના જે 5 પ્રશ્નો હતા ને એના આન્સર ભગવાન આપી રહ્યા છે, જે શોક કરી રહ્યા છે ને એના માટે. અર્જુનજીને કહે છે ભગવાન કે જો તું જીતીશ તો તને બધું સ્વર્ગ મળશે. આખું જેટલું પણ આ પૃથ્વીનું સામ્રાજ્ય છે એ બધું તને મળશે અને એ તું ભોગવીશ. અને જો હારીશ ને, યુદ્ધમાં તું હારીશ તો પણ તારું નામ અમર થઈ જશે. એટલે તારા તો બંને હાથ ઘીમાં જ છે. તું જીતીશ તોય તારા માટે સારું છે ને હારીશ તો એટલે તું ચિંતા ના કરીશ. તારું મનોબળ મક્કમ કર, ઊભો થા અને યુદ્ધ કર. તમે એક્ઝામ વખતે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ, કાલે પેપર છે, મને આવડતું નથી, હું શું કરીશ. તમારા મમ્મી કેટલી તમને હિંમત આપે છે કે ના બેટા ધીમે ધીમે તું યાદ રાખ, તને યાદ રહેશે. મમ્મી તમને ક્વેશ્ચન આન્સર પૂછીને તમને તૈયાર કરે છે યુદ્ધ કરવા. યુદ્ધ એટલે તમારું યુદ્ધ કયું છે? એક્ઝામ. એ તમારું યુદ્ધ છે. તેના માટે તમારા મમ્મી છે, તમારા પપ્પા છે, તમને કેટલું સપોર્ટિવ આપે છે ને. એ વખતે તમારા કૃષ્ણ બની જાય છે અને તમને યુદ્ધ કરવા રેડી કરે છે. ભગવાન કહે છે તું હારીશ તો પણ તને સ્વર્ગ મળશે, કેમ કે તું ધર્મ માટે લડી રહ્યો છે ને, એટલે તને સ્વર્ગ મળશે. અને જો જીતીશ તો આખો પૃથ્વીનું સામ્રાજ્ય મળશે. એટલે તારા તો 2 હાથમાં ઘી કેળા જ છે. તમારા દુશ્મનો, અને જો તું યુદ્ધ નહીં કરે તો તારા જે દુશ્મનો છે ને એ તારા વિશે બધું તારું વર્ણન ખરાબ કરશે કે અર્જુન તો કાયર હતો,
યુદ્ધ છોડીને નાસી ગયો, એ કઈ ધનુર્ધર ના કહેવાય. એ રીતે તારા નામને બદનામ કરશે. તો પોતાનું નામ બદનામ થવું એ તો સૌથી મોટું દુઃખ કહેવાય ને. આનાથી મોટું બીજું દુઃખ તારા માટે શું હશે? આમાં એટલે કે આ બુદ્ધિ યોગમાં પ્રયાસ કરવામાં કોઈ નુકસાન પણ નથી, અને આ માર્ગે કરેલી થોડી કમથી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરે છે. એટલે ભગવાન એને હિંમત બંધાવી રહ્યા છે. કોઈ પણ નાની સેવા એ મૂલ્યવાન છે. આપણને ખબર છે કે જ્યારે રામાયણમાં રામજી સીતાને લેવા લંકા જઈ રહ્યા હતા, તો બધા વાનરો રામ રામ લખીને દરિયામાં પથ્થર ફેંકે છે ને, નાનો અમથો બ્રિજ બનાવવાનો છે એમને લંકા સુધી પહોંચવા. તો એમાં ખિસકોલી જો કેવું નાનું અમથું છે ને, અને એની પાસે એવી કઈ તાકાત નથી કે પથ્થર ઉચકીને લઈ જાય. તો એ શું કરે છે? પાણીથી પોતાનું શરીર ભીનું કરે, રેતીમાં આળોટે, અને પછી ત્યાં પાછી પથ્થરો પાસે જઈને રેતી ખંખેરી નાખે. કેમ કે પથ્થરો હોય તો વચ્ચે માટી પણ પૂરવી પડે ને પથ્થરોને સરખા રાખવા. તો એ નાનું અમથું યોગદાન હતું. રામજી જોવે છે કે આ નાનું અમથું ખિસકોલી કેટલું સરસ કામ કરી, ભગવાન ખુશ થઈ જાય છે. અને એવું કહેવાય છે કે ખિસકોલીનું શરીર પ્લેન હતું, પણ ભગવાન વાલથી એની પર આંગળી ફેરવે છે, એટલે એના પર બધા પટ્ટા પડી જાય છે. અને હનુમાનજી તો ભગવાનના ભક્ત જ હતા, અને કેટલી સરસ સેવા કરે છે ને. યુદ્ધ જીતવામાં હનુમાનજી કેટલી મદદ કરે છે રામ ભગવાનની. કળિયુગમાં ભક્તિનો ઉત્તમ માર્ગ છે હરિનામ જપ, એટલે કે માળા કરવી, અને જે મહામંત્ર આપણને આપ્યો છે એ મહામંત્રનો જાપ કરો. તમે ભણો છો એટલે વધારે માળા તો ન કરી શકો, પણ દિવસની એક માળા કરવાનો આગ્રહ તો તમારે રાખવાનો જ છે. જો અત્યારથી પ્રેક્ટિસ પાડશો ને તો આગળ જતા તમને કંટાળો પણ નહીં આવે, અને તમને પોતાને માળા કર્યા વગર ઊંઘ પણ નહીં આવે. એવું થશે કે ના, આજના દિવસમાં કંઈક બાકી રહ્યું છે, માળા કરીને જ સુવાનું છે. અને તમે બધા એટલા સારા માતા પિતાના ત્યાં જન્મ લીધો છે કે તમારા માતા પિતા તમને પ્રોત્સાહિત કરી રહ્યા છે. એ પોતે પણ ભગવત ભક્ત છે અને તમને પણ ભગવત ભક્ત બનાવી રહ્યા છે. આના માટે તો તમારે તમારા મા બાપનો જેટલો માનો એટલો આભાર ઓછો છે. નેધરલેન્ડ વિદેશ છે ને, પણ ત્યાં કેવું છે, ભગવદ્ ગીતાના ક્લાસીસ, ત્યાં ડચ ભાષા છે. ડચ ભાષામાં કમ્પલસરી એ લોકોને ભણવાનું છે. આ આપણું દુર્ભાગ્ય કહેવાય કે આપણે ભારતમાં રહીએ છીએ, ભગવદ્ ગીતા આપણા ભારતમાં બોલાયેલી છે, ભગવાન કૃષ્ણ અહીં અવતર્યા છે, છતાં પણ આપણી સ્કૂલોમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ થતો નથી. હમણાં પ્રાથમિક લેવલે ચાલુ કર્યું છે, એની બુક સ્કૂલોમાં આપે છે, પણ આપણે રહીને જાગ્યા છે ને, અને હજી બધે કમ્પલસરી તો નથી જ. તો આપણા કરતા તો આ દેશ સારો કહેવાય ને. આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. આપણા હૃદયમાં આપણો આત્મા રહેલો છે. અમે આત્માને જોઈ શકીએ છીએ. જો એનો ભાગ કેટલો નાનો કીધો છે કે વાળના એક છેડો, એનો 10,000મો ભાગ, એટલો નાનો આપણો આત્મા રહેલો છે. તો આજનો જે આપણો આ અધ્યાય તમે સાંભળ્યો, એની સમરી, એનું કન્ક્લુઝન શું છે? તો જાણવાનું છે આપણે કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ. આત્મા શું કરે છે? એક શરીર બદલીને બીજા શરીરમાં જાય છે, બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં. એટલે એ ક્યારે નાશ પામતો નથી. અને કૃષ્ણને કરેલી કોઈ પણ નાની સેવા કદી એળે જતી નથી. ભગવાન માટે નાની એમથી આપણી સેવા. હવે આપણે થાય, આપણે તો બહુ નાના છીએ, તો આપણે શું ભગવાનની સેવા કરી શકીએ? તો જો ભગવાનને ખુશ રાખવા ને બહુ ઇઝી છે. ભગવાન કૃષ્ણ તો આમ પણ સ્માઇલિંગ ફેસ વાળા છે, ખુશ રહેતા છે. તો આપણે શું કરી શકીએ? આપણા ઘરે જો ફૂલો ઉગતા હોય તો સવારમાં નહીં ધોઈને એક ફૂલ તોડો અને ભગવાનના ચરણોમાં અર્પણ કરો. તુલસીજી તો ભગવાનને બહુ જ પ્રિય છે. તો એક તુલસી દળ તોડો, ભગવાનના ચરણમાં તુલસી દળ અર્પણ કરો, ભગવાનને પાણી ઓફર કરો. તમે જે પણ ખાવ છો એ ખાતા પહેલા એ ડબ્બો તમારો કે જે વસ્તુ તમે ખાઈ રહ્યા છો 2 મિનિટ માટે ભગવાન પાસે મૂકો, અને ભગવાનને કહો, પહેલા ભગવાન તમે આને આરોગી લો. આપણને ખબર છે ભગવાન તો કંઈ ખાવાના નથી, છતાં પણ ભગવાનને ઓફર કરો. તમારી પાસે જે વસ્તુ, તમે નવા કપડાં લાવો છો,
નવું રમકડું લાવો છો, નવી બેગ લાવો છો, તો બધું ભગવાન પાસે ઓફર કરો ભગવાનને, તો એ પ્રસાદ થઈ જાય છે. અને ભગવાન માટે સેવા એટલે આપણે શું કરવાનું છે કે રોજે આપણો જે સમય છે એ સમયનું આપણે ભગવાનને દાન આપવાનું છે. એટલે કે માળા કરવાની, ડેલી એક માળા કરવાની, ઓછામાં ઓછી, તો એ આપણે સેવા કરી કહેવાય ભગવાનની. તો આ સાથે જ આજનો અધ્યાય અહીં આપણે પૂરો કરીએ છીએ. બધા આપણે સાથે બોલીશું, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, કૃષ્ણ માતાજી. માતાજી. માતાજી.